હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર દિગ્વિજયસિંહ ઝાલા. આજે અમે આવી ગયા છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે. પરિક્રમાની શરૂઆત રણછોડરાય મંદિર રામપુરાથી સ્ટાર્ટ થાય છે અને નદીની સાથે સાથે ચાલતા ચાલતા સીતારામ બાપુ આશ્રમ પાસેથી એક બ્રિજ બનાવવામાં આવે છે. તે ક્રોસ કરી રેંગણ ગામ પાસે કામનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંથી નાવડી દ્વારા બીજી તરફ રણછોડરાય મંદિર તરફ જઈ પરિક્રમા પૂર્ણ થાય છે. ભરૂચથી રામપુરા ગામ 80 કિલોમીટર છે. વચ્ચે રાજપીપળા આવે છે. આ છે અમારી ટીમ નર્મદા, જે અમારી સાથે પરિક્રમા કરવાની છે. રામપુરા ગ્રામથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે રણછોડરાય ભગવાનના દર્શન કરીને. જય કનૈયા લાલ કી, અસી ઘોડા બાલ કી, જય કનૈયા લાલ કી. આઈડિયો જો ઉપર મીણબત્તી રાખો, પહેલા કાપવા માટે આ કેક ના મીણબત્તી ચાકુ લાવો, ચાકુ. હા, ચાકુ તો હાથ તો છે આવડા મસ્ત આગળ. લાઈન બનાવો આપડા વાળા બધા સ્કૂલ ના છોકરાઓ. નર્મદા નદીના કણકણમાં શંકર હોય છે. કહેવાય છે કે નર્મદા નદીમાંથી નીકળેલા દરેક પથ્થર શિવલિંગ હોય છે, શાલિગ્રામ હોય છે. એટલે ભાઈ જેટલી વખત અમે પરિક્રમા જાય, નર્મદા નદીના કિનારે દર્શન કરવા જાય તો એક પથ્થર જરૂર લઈ આવીએ છીએ. સીતારામ બાપુ આશ્રમે અમારી અડધી પરિક્રમા ખતમ થઈ જાય છે. અહીંથી
ચાલીને નદીની બીજી તરફ જવા માટે સરકાર દ્વારા બહુ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બધી ફેસિલિટી એને આપી છે, પાણી, નાસ્તો. તમે જોઈ શકો છો આરામ કરવા માટે અને લાઇનમાં બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પંખા, લાઇટ, તંબુ, ગાદલા, ખુરશી અને પોલીસનો સારો એવો બંદોબસ્ત છે જે વ્યવસ્થા જાળવી રાખે છે. નદી ઉપર જે ટેમ્પરરી બ્રિજ બનાવેલો છે એની ઉપર વધારે ભીડ ન થાય, ધક્કામુક્કી ન થાય તેની માટે પોલીસ બંદોબસ્ત રાખેલો છે અને લોકોને 30 મિનિટ માટે બેસાડી રાખે છે. આગળ જે ગયેલા લોકો જ્યારે નદી ક્રોસ કરી જાય છે પછી બીજા લોકોને આગળ જવા માટે છોડવામાં આવે છે, તો બહુ સારી વ્યવસ્થા છે અહીં. ખળખળ વહેતામાં રહેવાના પાણીનો અવાજ તમે સાંભળી શકો છો. कहाँ बनना કપિલેશ્વર મહાદેવ મંદિર પાસે અમારા પરમ મિત્ર મયુરસિંહ ખોવાઈ ગયા હતા. એટલી ભીડ હતી અને આગળ નીકળી ગયા હતા. તમે એને ગોતતા હતા. મયુરસિંહ પરિક્રમાના અંતમાં નંદી ઘાટ આવે છે, જ્યાં 14થી વધારે શિવલિંગના દર્શન છે. એનું હું દર્શન જરૂર કરાવીશ. અહીંયા પરિક્રમાનો અંત થાય છે. અહીંથી 20 રૂપિયા દઈ ટિકિટ લઈ અને બોટિંગ દ્વારા બીજી તરફ રણછોડરાય મંદિર પાસે જવાનું છે. ત્યાં દર્શન કરીને તમારી યાત્રા પૂરી થાય છે. બધાના ચહેરા ઉપર થાક દેખાશે અને બધા ઝૂલા પણ ખાય છે. પરિક્રમાનો એન્ડ છે. અહીંયા અલગ અલગ 7 થી 8 જેટી બનાવી છે, જ્યાં
એક પછી એક બોટ લાગે છે અને તમારો લાઇનમાં નંબર લાગે છે એ પ્રમાણે આગળ વધાય છે. સૌથી વધારે ટાઈમ અહીંયા જ ખરાબ થાય છે. અંતિમ ચરણ. રણછોડરાય ભગવાનના દર્શન કરી અમે ચા નાસ્તો કરી અને રાજપીપળા તરફ નીકળી ગયા હતા. ત્યાં વચ્ચે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવશે, ત્યાં પણ અમે દર્શન કરવા માટે રોકાણા હતા. રાતનો થાક અને ભૂખના કારણે અમે પૌવા બટેકા અને ચા નાસ્તો કરવા માટે રોકાઈ ગયા હતા. ચાલો મિત્રો, વિરામ લેવાનો સમય આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં જરૂર મળશું. અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને જરૂર ફોરવર્ડ કરો. થેન્ક યુ વેરી મચ.